બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આવેલો કાળુભાર ડેમ ભારે વરસાદના પગલે ઓવરફ્લો થઈ ગયો હતો, જેને પગલે 4 જેટલા દરવાજા 0.30 મીટર ખોલવાની ફરજ પડી હતી. બોટાદ જિલ્લાના ગઢડાનો કાળુભાર ડેમ ઓવરફ્લો થતાં 4 દરવાજા 27 તારીખના રોજ સાંજના 7 કલાકે ખોલવામાં આવ્યા હતા, જેને પગલે નીચાણવાળા ગામડાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે ભોજાવદર, હડમતાળા, રતનપર, સમઢિયાળા, તરપાળા, ઉમરાળા, વાંગધ્રા, ચોગઠ, ગઢાળી, રાજપીપળા અને રાજસ્થળી ગામને એલર્ટ કરાયા હતા. 4 દરવાજામાંથી 2500 ક્યુસેક પાણી છોડવામાં આવતા કાળુભાર નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ હતી, જેને પગલે ભાવનગર ધંધુકા હાઈવે ચમારડી ગામ નજીક બંધ થઈ ગયો હતો. પુલ ઉપરથી પાણી વહેતા હોવાને કારણે બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જોકે બંને તરફ પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતા. બપોર બાદ બંધ થયેલો હાઈવે મોડી રાત્રે પાણી ઉતરી જવાને કારણે ફરી શરૂ થઈ ગયો હતો.